સુરતના પૂર્ણાગામ વિસ્તારમાં લોકોએ બેનર લગાવ્યા છે। બારડોલીના સાંસદ પ્રભુ વસાવાના વિરોધમાં આ પ્રકારના બેનર લગાવ્યા છે। પ્રભુ વસાવાની કામગીરી સામે નારાજગી દર્શાવતા બેનર લગાવ્યા છે। વોટ માંગવા ન આવવાને લઈને બેનર લગાવવામાં આવ્યા છે અને આ સાથે વિરોધ પણ દર્શાવ્યો છે। તો સુરતના પૂર્ણાગામ વિસ્તારમાં બારડોલીના સાંસદ પ્રભુ વસાવાના વિરોધમાં બેનર લગાવવામાં આવ્યા છે અને વોટ માંગવા ન આવવાના બેનર લગાવવામાં આવ્યા છે। સંવાદદાતા શૈલેષ ફોનલાઈન પર છે। જી શૈલેષ, જે પ્રમાણે સુરતના પૂર્ણાગામ વિસ્તારમાં સાંસદ પ્રભુ વસાવાના વિરોધમાં બેનર લગાવવામાં આવ્યા છે, કયા કયા કારણથી આ બેનર લગાવવાનું માનવામાં આવી રહ્યું છે? સુરતનો પૂર્ણાગામ વિસ્તાર એવો વિસ્તાર છે જે બારડોલી લોકસભામાં આવતો વિસ્તાર છે। છેલ્લા 5 વર્ષ દરમિયાન ભાજપના જે સાંસદ છે પ્રભુ વસાવા, તેમણે આ વિસ્તારમાં આવવાની કે આ વિસ્તારના લોકોનું કામ કરવાની કોઈ દરકાર કરી નથી એવા આક્ષેપ સાથે આ બેનરો આજ સવારથી લાગ્યા છે। સમગ્ર પૂર્ણાગામ વિસ્તારમાં લગભગ 2.5 થી 3 લાખની વસ્તી છે। એ વિસ્તારમાં કોઈ પ્રાથમિક કામો ન થયાના આક્ષેપો થઈ રહ્યા છે અને સાંસદ પ્રભુ વસાવા આ વિસ્તારમાં ક્યારેય દેખાતા નથી તે આક્ષેપો સાથે આ બેનર લગાવાયા છે અને હવે પ્રભુ વસાવાને જો આગામી લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે આવવું હોય તો અહીંયા નો એન્ટ્રી કરતા બેનરો લગાવવામાં આવ્યા છે। જી આભાર શૈલેષ, સમગ્ર માહિતી સાથે જોડાવા માટે।